શરૂઆત લખવાની ત્યારે થાય છે જ્યારે માણસ પ્રેમમાં પડે ને કવિતાઓ લખવા માંડે. કાચી પાકી સારી ખરાબ. વિવેકે મને કહેલું કે તને ગુજરાતી ભાષા ગમે છે ને, તું ઈચ્છે છે ને કે એનો ઉદ્ધાર થાય તો કવિતા ન લખ. સો મારા દોસ્તો છે, મારા અંગત બધા જ મિત્રો, પરિવાર, so many people are around and I am glad to welcome all of you. Gujarat Literature Festival has really made a difference. એવા ચહેરા કે જેના પર હજી કરચલી નથી પડી, એવા વાળ જે ડાય કર્યા વગર કાળા છે, એને આપણે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં જોતા થયા છીએ. અને જેને માટે ખરેખર આભાર એટલા માટે માનવો જોઈએ કે આ છોકરાઓ જેમ માનતા હતા કે શેનું ગુજરાતી ભાઈ, હવે એને બદલે એ છોકરાઓને ગુજરાતી ભાષા સુધી લઈ આવવાનું કામ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલે કર્યું છે. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધેમ. કેવા કેવા લોકોને તમારા સુધી લાવવાની જહેમત એ લોકો ઉઠાવે છે, કેવા કેવા લોકોને મહેનત કરીને માંડ માંડ કોન્ટેક્ટ કરીને, જેમની પાસે સમય નથી એવા લોકોને વડોદરા સુધી, અમદાવાદ સુધી, સુરત સુધી લઈ આવે છે. અને અંગત એમનો રસ કોઈ નથી, એમાંના ભાગ્યે જ કોઈ સ્ટેજ પર આવે છે. એટલે એમને એવું પણ નથી કે આ મેં કર્યું, તાળીઓ પાડો, હું છું. એને બદલે એમનો રસ માત્ર એટલો છે કે ભાષા છે તો આપણે બધા છીએ. થોડી વાત મારે એ કરવી છે કે લવ અફેર શું છે. મોટાભાગના લોકો લફરું ટ્રીટ કરે છે આને. અને આપણામાંના ઘણા બધા, અમારામાંના ઘણા બધા આ લખાણને છે ને એક્સ્ટ્રા મરાઇટલ જેવી ટ્રીટમેન્ટ આપે છે. મૂળ ધંધો કંઈ બીજો છે, આ તો જરા શોખ છે. કેટલા બધા કવિઓને એવા હું ઓળખું છું. મારા એક અંગત મિત્ર છે જે એકવાર ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા અને કોઈકે એમને પૂછ્યું કે શું કરો છો, એટલે એમણે બહુ પ્રાઉડલી કહ્યું કે હું કવિ છું. એટલે પેલા ભાઈએ એમને સામે બેઠેલા ટ્રેનમાં એમણે પૂછ્યું કે એ તો બરાબર, પણ આમ શું કરો છો. એટલે લખાણમાંથી કોઈ જીવી શકે, લાઈફસ્ટાઈલ જીવી શકે એવો ખ્યાલ ગુજરાતી ભાષામાં ઘણા સમય સુધી નહોતો. બક્ષી સાહેબ આવ્યા અને એમણે પહેલી વાર વ્યાખ્યાન માટે પૈસા લેવાના શરૂ કર્યા ત્યારે લોકોને લાગ્યું કે ઓ, આ તો પૈસા માંગે છે. બોલવાના પણ પૈસા હોઈ શકે, આ ખ્યાલ ગુજરાતીમાં કોઈને હતો જ નહીં. તો મને લાગે છે કે આ લવ અફેરની ફિલિંગ ધીરે ધીરે ગુજરાતી ભાષા અને લખાણ સાથે જોડાતી જાય છે. બીજી એક મજાની વાત મારે જે કહેવાની છે અથવા કરવાની છે એ છે કે પ્રેમમાં પડવું એ કઈ ફિલિંગ છે. જે પણ બધા પડ્યા જ હશે ક્યાંક ને ક્યાંક. અમારે જયભાઈ કહે છે કે 99% ખર્ચી નાખ હિંમતમાં, 1% બસ છે મોહબ્બતમાં. મરીઝ સાહેબનો શેર છે. એટલે આ 99% જેણે ખર્ચ્યા હશે એને બરાબર ખબર છે કે વપરાઈ જવાની લાગણી છે, ફના થઈ જવાની લાગણી છે. ગેટ યુઝડ અપ. શું છે તમારી પાસે, બધું વાપરો. તમારી પાસે જેટલા શબ્દો છે એટલા ખર્ચી નાખો, તમારી પાસે જે પેશન છે ખર્ચી નાખો, તમારી પાસે જે સમય છે તે વાપરી નાખો, તમારી અંદર જેટલી આગ છે એ પણ વાપરી નાખો. તો હું માનું છું આ લખાણ સાથેનો સંબંધ ક્યાંક જોડાઈ શકે. પાર્ટ ટાઈમ પ્રેમ નથી થતો, બાકી બધું તમે પાર્ટ ટાઈમ કરી શકો છો, પણ પ્રેમ તમારે ફૂલ ટાઈમ જ કરવો પડે. ભલે તમે મળો પાર્ટ ટાઈમ, અઠવાડિયે એક જ વાર માણસોને તમે મળતા હો, પણ પ્રેમ તો તમારે ફૂલ ટાઈમ જ કરવો પડે. એનો ફોન એ ઘેર જઈને સ્વિચ ઓફ કરી દેતા હોય, બોયફ્રેન્ડ્સ કરતા હોય છે ઘણા, કે આનો ફોન આવશે તો ઘરમાં પત્ની પૂછશે કે કોનો ફોન છે, એટલે ઘેર જઈને સ્વિચ ઓફ કરી દેવાનો. પણ એ સ્વિચ ઓફ થયેલા ફોનમાં પણ કોઈ પ્રયત્ન કરી રહ્યું હશે તમારા સુધી પહોંચવાની. એ લાગણી બહુ અદ્ભુત છે. અને જેણે અનુભવી હશે એને જ ખબર હશે કે બંધ થઈ ગયેલા ફોનમાં પણ ક્યાંક પ્રતીક્ષા છે ફોન આવવાની. હું એવું માનું છું કે આ લખાણ પણ છે ને એવી ફિલિંગ છે. તમે જે કરતા હો, જ્યાં હો, જેમ હો, એ બધા દરમિયાન તમારી ભીતર એ ચર્નિંગ ચાલ્યા જ કરે છે કે વાર્તા ક્યાંથી આવશે, કેરેક્ટર ક્યાંથી આવશે, થોટ ક્યાંથી આવશે. કવિતા લખતા હોય એને ક્યારે કવિતા જન્મે એ નક્કી નથી હોતું. વિનોદ જોશી એકવાર કહેલું કે એ તો ફરે છે બ્રહ્માંડમાં, કાગળ પર તમારા થ્રુ ખાલી ઉતરે છે, એ શબ્દ ફરે છે. એ કોઈ એવું માનવાની જરૂર નથી કે એ ક્યાંક. તો પ્રેમ પણ, પ્રેમીઓ આવ્યા ને ગયા, શીરી ફરહાદ ગયા ને લૈલા મજનુ ગયા ને રોમિયો જુલિયટ ગયા ને શેણી વિજાણન ગયા, પણ પ્રેમ હજી છે.
17 વર્ષનો છોકરો પ્રેમમાં પડે ને માને ખબર પડી જાય અરીસા પાસે સમય વધારે ગાળે, એનો ફોન બંધ રાખે કોન્સ્ટન્ટ, 1 મિનિટ પણ ફોન છોડે નહીં, ત્યારે તમને સમજાય કે આ કંઈક અજુગતું છે. ફોન ક્યાંય પડ્યો હોય એની ખબર ના હોય અને પછી એકદમ ફોન જિંદગીમાં મહત્વનો બની જાય, કારણ કે કનેક્ટિંગ ફેક્ટર છે. એવી રીતે ધીરે ધીરે આપણને થવા માંડે કે પેન ક્યાંય મૂકવી નહીં, અચાનક કોઈ વિચાર આવે તો એને છોડવી નહીં. રાત્રે ઊંઘમાંથી ઉઠીને લોકોને મેં લખતા જોયા છે, રેકોર્ડ હવે તો કરે છે છોકરાઓ બધા, થોટ રેકોર્ડ કરી લે. સો હું એવું માનું છું કે આ એક લવ અફેર એ રીતે પણ છે કે કોન્સ્ટન્ટ તમારી ઉપર હાવી રહે છે. તમે પાર્ટ ટાઈમ લેખક નથી બની શકતા, તમે બધું જ બની શકો છો, પણ લેખક તમારે ફૂલ ટાઈમ જ હોવું પડે. તમને તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના હિસાબ કરતી વખતે, એન્જિનિયરિંગ કરતી વખતે, બીજું ત્રીજું કરતી વખતે, નોકરી કરતી વખતે, ધંધો કરતી વખતે એ વિચાર તમારી અંદરથી જતો નથી. સો હું માનું છું કે આ એક લવ અફેર છે. બીજી મજાની વાત એ છે કે તમે પ્રેમમાં પડો ને ત્યારે જગત બહુ સુંદર થઈ જાય. એક ફિલ્મ બહુ સુંદર આવેલી, મને ફિલ્મ બહુ એવરેજ હતી પણ વાત બહુ સુંદર હતી, પ્યાર તો હોના હી થા નામની ફિલ્મ. એમાં ओमपुरी एक लाइन बोले छे कि इंसान को जिंदगी में एक बार प्यार करना चाहिए क्योंकि प्यार आपको बहुत अच्छा बना देता है. તમને પ્રેમ થાય ને પછી મજા એવી આવે કે તને ગમે છે લઈ જા. આમાં ક્યાં બહુ મહત્વનું છે? જે વસ્તુઓ માટે તમે ભાઈ સાથે, બહેન સાથે, મમ્મી સાથે યુદ્ધ કર્યું હોય, મારી વસ્તુને નહીં અડવાનું, અચાનક ઉદાર થઈ જાય માણસ કે તને ગમે છે લઈ જા ને, મારે કંઈક કેમ? કારણ કે જે જોઈતું તું તે મળી ગયું છે. હવે આ બધી ફાલતુ ચીજોમાં રસ નથી. જે ખરેખર શોધી રહ્યા હતા આ બધા માંથી પસાર થઈને એ મળી ગયું, ફિલ્ડ વિધિન. સો રેસ્ટ ઓફ ધ થિંગ્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ. થોટ અને થિંગની વચ્ચે શું પસંદ કરો? થોટ. સો ધ થોટ ઇઝ ધેર, સો થિંગ્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ. માટે પણ કદાચ આ લવ અફેર છે. અને એક વાત જે મને લખતા લખતા સમજાઈ છે, આટલી બધી નવલકથાઓ હું હપ્તાવાર લખું અને ચિત્રલેખામાં ક્યાં એક્ઝેક્ટલી બ્રેક કરવો એ મારે માટે બહુ મોટો સવાલ હોય. કારણ કે ટેલિવિઝનના સમયમાં આટલા બધા બીજા વોટ્સએપ ને ફલાણું ઢીકણું પૂછડું લોકડાના સમયમાં મારે આવતે અઠવાડિયે વાચકને પાછો લાવવાનો. એટલે એક્ઝેક્ટલી ક્યાં છોડવું ને એ તમને આવડવું જોઈએ. અને હું માનું છું પ્રેમમાં પણ આ જ રિક્વાયરમેન્ટ છે. તમારે એક્ઝેક્ટલી ક્યાં અટકાવવું કે જેથી કાલે આ પાછું અહીંથી આટલા જ રસપ્રદ જગ્યાએથી પિકઅપ કરી શકાય. બધું ખાઈ જાઓ ભચડ ભચડ ચાવીને. પીપરમિન્ટ છે આ, ચગળવાની મજા છે. તમે મોઢામાં પીપરમિન્ટ બધાએ ખાધી જશે, તમે પેલી મૂકો મોઢામાં અને એનો સ્વાદ ધીરે 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 રસ સાથે ગળામાં ઉતરે, એની મજા છે. તમે ભચડ ભચડ ચાવીને કચડ કચડ કરીને ઉતારી જાઓ તો ખતમ થઈ જાય. પછી તમને ખબર પડી ગઈ કે આ સ્વાદ શું છે, પણ એ સ્વાદ સાથે કોઈ નિસ્બત નથી રહેતો, જતો રહ્યો. એટલે આ પ્રેમને પણ જરા આમ મજાથી ચગળવો પડે. જેટલો લાસ્ટ થાય એટલી મજા આવે. ચ્યુઇંગમ થોડી વાર ચાવી લીધા પછી બેસ્વાદ થઈ જાય. પછી આ છોકરાઓ ચાવ્યા કરે આદતના સ્વરૂપે, પણ એમાં સ્વાદ નથી. સો હું માનું છું પ્રેમ સાથે પણ એવો એક નાતો છે આપણો કે જેટલો લાંબો ચાલે ચલાવો, છોડવો નથી. બધાને ખબર હશે, જે લોકો નાના મોટા પ્રેમમાં પડ્યા હશે બધાને, કે આપણે જ્યારે રિલેશનશિપ શરૂ થાય ને ત્યારે બધું જ સારું લાગે. એવરીથિંગ ઇઝ ગુડ અબાઉટ દેટ પર્સન. કોક તમને આવીને એમ કે વિચિત્ર છે કે ના ના, એવું બધાને લાગે છે. લોકો એને સમજતા જ નથી. ત્યાંથી શરૂ થાય આખી વાત કે કોઈ એને સમજી નથી શકતું એટલે બિચારી અથવા બિચારો અથવા વોટેવર. પછી ધીરે ધીરે તમે એને સમજવા લાગો. એટલે એક સમયગાળો એવો આવે કે તમને તમારી જાત વિશે સવાલ થાય કે આ બરોબર છે ને, હું જે કરું છું એ કરવું છે કે નથી કરવું. એવી એક જગ્યાએ પહોંચીએ અને પછી એક કમ્પલ્શન થઈ જાય કે અરે યાર હું હવે છોડી દઈશ તો એ ક્યાં જશે? ખરેખર એ મને છોડી દેશે તો હું ક્યાં જઈશ એવો સવાલ હોય છે. પણ આપણો ઈગો આપણને એમ કે હું હવે એને છોડી દઉં તો એ બિચારો ક્યાં જશે? લખાણનું પણ એવું છે, તમે શરૂ કરો ને ત્યારે બધું અદ્ભુત હોય. તમને લાગે કે વાહ
4 લોકો તમારી કવિતા વાંચીને વખાણ કરે કે આ તે લખ્યું છે, જા જા. તમારી ટૂંકી વાર્તાઓ ક્યાંક છપાઈ હોય, કોઈ વાંચીને તમને કહે કે યાર તારી વાર્તા વાંચી, તમને એમ થાય કે આહા હા હા. આમ પેલા નહીં જેણે તમને માણસમાં ના ગણ્યા હોય એવા લોકો તમને સડનલી એમ કે તું સારું લખે છે. આ બધા ઈગો મસાજ છે. જેના પ્રેમમાં તમે પડ્યા હોય તમને કહે ને કે તારી આંખો અદ્ભુત છે, તમને જ ખબર હોય કે સહેજ ફાંગી છે, પણ એને સારી લાગે છે ને, ત્યાં મજા છે. એટલે આવા 4-6 જણા આવે તમને કહે કે મેં વાંચ્યું, જોરદાર લખ્યું છે, સમર્પણમાં છપાયું છે, ફલાણામાં છપાયું છે. આ ઈગો મસાજ છે જે તમને કરતા હોય તમારા પ્રિયજન કે તું યાર ગજબ જોરદાર પહેર્યું છે. તમને જ ખબર હોય કે આ સહેજ લાંબુ છે અને વચ્ચે અહીંયા લૂઝ છે, મજા નથી, પણ એ તમને કહે કે કેટલી સરસ લાગે છે બ્લુ કલરમાં. અને પછી જેટલા બ્લુ કલર જ્યાં દેખાય ત્યાંથી ખરીદવાની ઈચ્છા થાય. પછી એક સમયગાળો એવો આવે કે લખતા લખતા તમને એમ થાય કે મટીરિયલ ખૂટી ગયું, હવે આ કન્ટિન્યુ કરવું છે કે છોડી દેવું છે. એક સરખું લખું છું એવો પણ સવાલ થાય. પ્રેમમાં પણ આવું થાય, તમને એક વિધતા પકડતી જાય. એનું એ રોજ મળવાનું સ્વીટ નથિંગ્સ, રોજ એનો એ સમય બરબાદ કરવાની વાત. ધીરે ધીરે તમને થવા માંડે કે આ સમય બરબાદ કરવાનો ધંધો છે યાર, આ રોજ યાર 2-2 કલાક ના મળાય, મારે બીજા કામ છે. પહેલા એમ લાગે કે 20 કલાક પણ આપણે સાથે ગાળીએ તો ક્યાં યાર. પછી એમ થાય કે આ 2 કલાક રોજ નહીં ભાઈ. અને ધીમે ધીમે એક જગ્યા એવી આવે કે તમને એવી લાગણી આવે કે આ કરવા જેવું છે કે આમાંથી નીકળી જવું છે. લખાણ સાથે પણ એક્ઝેક્ટલી આ પ્રક્રિયા થાય છે. તમે લખતા હો ત્યારે શરૂઆતની મજા, પછી સવાલોની સાથે જોડાયેલા બીજા સવાલો, પછી આર્થિક સવાલો, અને આર્થિક સવાલોની સાથે જોડાયેલી એ વાત કે તમારી પાસે હજી સસ્ટેન કરવાનું મટીરિયલ છે કે નથી. પ્રેમમાં પણ સસ્ટેન કરવાનું મટીરિયલ જોઈએ. રોજ સરપ્રાઈઝ જોઈએ, રોજ નવો વિચાર જોઈએ, રોજ નવી મજા જોઈએ, રોજ એકબીજા માટે કશુંક એવું શોધી કાઢવું પડે જે તમને બાંધી રાખે, નહીં તો વાસી થઈ જાય. લખાણ પણ ને પ્રેમ પણ. સો આઈ હેવ ઓલવેઝ ફેલ્ટ ધીસ કે રોજ ક્યાંકથી નવું લાવવાની મજા પ્રેમમાં પણ છે ને લખાણમાં પણ છે. અચાનક એક દિવસ તમે ગુલાબ લઈને પહોંચી જાઓ ને અરે મારા માટે તો કોના માટે લાવે. કેટલો વાહિયાત સવાલ છે. લેતી વખતે તમને પૂછે કે મારે માટે લાવ્યો તો કોના માટે લાવ્યો. તને આપી રહ્યા છે, તારા માટે લાવ્યા છે, અહીંયા તારા મારા સિવાય કોઈ નથી. અને છતાંય આ સવાલ પૂછવાની મજા આવે. કેમ? કારણ કે હા સાંભળવી છે. આ હા સાંભળવી છે. લખાણ પણ તમને પૂછે છે કે રહીશ ને મારી સાથે, છોડી નહીં દે ને વચ્ચે, તું મારા માટે કરે છે ને આ બધું. એને દરેક વખતે લેખક પાસે સાંભળવું છે કે હા હું રહીશ, હું તારે જ માટે કરું છું, આઈ એમ કમિટેડ ટુ યુ. અને જે આ કમિટમેન્ટ કરે છે ને એ ક્યાંક પહોંચે છે, કારણ કે એને પ્રેમ પોતાની સાથે ઉપર 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 વધુ ઉપર લઈ જાય છે. ઉર્દુમાં 6 સ્ટેટ ઓફ માઇન્ડ બતાવ્યા છે. આ 6 સ્ટેટ ઓફ માઇન્ડ વિશે ચર્ચા ન કરીએ તો પણ છેલ્લું છે જુનૂન. આશકી પછી આવે છે પેશન. સામેના માણસને આખો તાવીજ બનાવીને ગળામાં બાંધી દેવાનું પેશન. એના વિના એક ક્ષણ પણ નહીં રહી શકવાનું પેશન. એને બીજા કોઈની સામે જોવા પણ નહીં દેવાનું પેશન. આ ઈર્ષા, આ જેલસી, આ ઇન્સિક્યોરિટી બધું પ્રવેશે છે એક લેખકમાં જેમ ઉપર ચડતો જાય એમ. મારાથી સારું લખ્યું ફલાણાએ, એને આ થોટ કેમ આવ્યો, મને કેમ ન આવ્યો. આ વિચાર આવે જ છે. તમે ક્યાંય પણ હો આ વિચાર આવે છે. તમે ગમે તેટલા સફળ હો, ગમે તેટલા પુસ્તકો સાથે હો, ગમે તેટલું લખ્યું હોય, આ વિચાર આવ્યા વગર રહેતો નથી. કેમ? કારણ કે પેલું આખું પામી જવાની વાત છે. મારો થોટ એ મારો થોટ છે, એનો થોટ એ એનો થોટ છે. આ સ્પેસ બહુ સમય ગયા પછી આવે છે. અને આપણા બધાની મજા એ છે કે આપણને ખોટો માણસ મળ્યો છે ને એની ખબર તરત પડી જાય છે, પણ સાચો માણસ મળ્યો છે ને એની ખબર પડતા કેટલાક લોકોને 20-25 વર્ષ વીતી જાય છે. એટલે આ ખોટા અને સાચાની વચ્ચે પણ લવ અફેરમાંથી પસાર થવાનું હોય છે કે તમે બ્રેકઅપ 5, 6, 7 કરો ને
દિલ મજબૂત થવું જોઈએ. 4-6 વાર તૂટે તો જ સમજાય કે આ બરાબર છે, હવે સહી જશે, હવે વાંધો નહીં આવે. હમણાં એક ફિલ્મ આવેલી શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની, ડિયર જિંદગી. એમાં શાહરૂખ ખાન આલિયાને સમજાવે છે કે એક ખુરશી પર તમે ખુરશી ખરીદવા જાઓ ત્યારે તમે એક ખુરશી પર બેસીને જુઓ છો એમાં કેટલી કમ્ફર્ટ છે, કેટલી નથી, શું છે, પછી બીજી લો છો. તમે કે એક જ ખુરશી જોઈને ખરીદી લેતા નથી. આ વાત સમજાવવા પૂરતી બહુ સરસ છે, પણ એની સાથે એણે એ પણ કહેવું જોઈતું હતું કે ખુરશી પર તમે જેટલી વાર બેસીને ઊભા થાવ છો ને એટલી વાર એક ઉજરડો પડે છે. આ ઉજરડા તમને વધુ ને વધુ સારું લખવા તરફ ધકેલે છે. દરેક લવ અફેર જ્યારે તૂટે ને ત્યારે તમને કશું આપીને જાય છે. ટ્યુઝડેઝ વિથ મોરી નામના એક પુસ્તકમાં એણે લખ્યું છે કે વેન યુ લૂઝ, ડોન્ટ લૂઝ અ લેસન. આ ડોન્ટ લૂઝ અ લેસન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક પ્રેમ તમને કંઈ શીખવાડીને, વધુ મજબૂત બનાવીને, વધુ માણસ બનાવીને, વધુ સારા બનાવીને, વધુ સહિષ્ણુ બનાવીને, વધુ ક્ષમાશીલ બનાવીને, વધુ સમર્પિત બનાવીને, વધુ સ્પષ્ટ બનાવીને, વધુ સાચા બનાવીને જવો જોઈએ. ખોઈ નાખ્યો એટલે ગયો, બ્રેકઅપ થયું એટલે માણસ જ ખરાબ હતો, એણે મારી સાથે ખોટું કર્યું, આવું બધું કરવાને બદલે ખરાબ નવલકથા જ્યારે તમને છોડી જાય ત્યારે એ ખરાબ નવલકથા ફરી ફરીને વાંચીને એવું નક્કી કરવું કે આમાં એ શું નહોતું કર્યું જે હવે પછી કરવું છે. અહીં પણ એક લવ અફેર સાથે હું એની સરખામણી એટલા માટે કરું છું કે સંબંધ તૂટે ને ત્યારે એને તપાસી જોવો કે એવું શું હતું કે ન કર્યું, શું કરવાનું બાકી રહી ગયું, અથવા ક્યાં ભૂલ થઈ ગઈ કે આ યાર સૌથી ડિયર હતું એ તૂટી ગયું. સો લેટ મી ડુ ઇટ અગેન. મને બહુ જ ગમે છે સાહિરની એ પંક્તિઓ કે એણે કહ્યું છે કે અબ નહીં ઊંચે મકાનો में कदम रखूंगा, मैंने पहले भी एक बार ये कसम खाई थी, मेरी नादार मोहब्बत की शिकस्तों की तुफैल जिंदगी पहले भी शर्माई थी, झुंझलाई थी और ये अहद किया था कि अब कभी प्यार भरे गीत नहीं गाऊंगा, किसी चिलमन ने पुकारा भी तो बढ़ जाऊंगा, कोई दरवाजा खुला भी तो पलट जाऊंगा. આવું આપણે બધા કરીએ છીએ કે હવે પ્રેમમાં નહીં પડું ભાઈ, બહુ થયું. એકાદ નવલકથા ફેલ થાય, એકાદ નવલકથાને, વાર્તાને, કવિતાને પબ્લિશર ન મળે એટલે મા બાપ પણ કહે કે મૂક ને ભાઈ, આ બધું તારું થતું તો છે નહીં, લેખકો કોઈ દાડો કમાતા નથી. આવું બધું બીજા લોકો પણ કહે, મિત્રો પણ કહે કે બસ હવે ખાંસાઈ બી બંધ કર, કશું થયું નહીં તારું જિંદગીમાં. અને પછી એક સમય એવો આવે કે જ્યારે એ નવલકથા, એ વાર્તા, એ કવિતા કે જેને સૌએ રિજેક્ટ કરી નાખી હોય એને કોઈક ઉપાડે. फिर तेरे कांपते होठों की फुसूंकार हंसी, जाल बुनने लगी, बुनती ही रही, मैं खींचा तुझसे. આ વાત જે છે ને એ મને લાગે છે કે દરેક વખતે દરેક લખાણ સાથે જોડાયેલી વાત છે. દરેક વ્યક્તિ લખ્યા પછી એક વિચિત્ર પ્રકારની ખાલીપો અનુભવે છે. ગયું, અરે યાર સૌથી ડિયર હતું, આ વાર્તા ક્યાં લખી નાખી, અને હું હજુ વધુ સારી રીતે લખી શકી હોત, એક વિષય વેડફી નાખ્યો. આવું ઘણા બધા લખનારા લોકોને થતું હોય છે. એક કવિતા લખાઈ જાય પછી એમ થાય કે હજી આને જરા સાફસૂફ કરીએ, હજી આને જરા શાર્પ કરીએ. કોઈ ટૂંકી વાર્તા લખાઈ ગયા પછી, પબ્લિશ થઈ ગયા પછી તમે જ વાંચો ત્યારે તમને જ એમ થાય કે આમાં ઘણું થઈ શક્યું હતું યાર, થોડી ઉતાવળ કરી નાખી. સો મને લાગે છે કે પ્રેમ સાથે પણ આ વાત એ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ પુરવાર થાય છે કે દરેક વખતે સંબંધમાં તમે નીકળો ને ત્યારે તમને એમ થાય કે આમાં ઘણું થઈ શક્યું હતું યાર, કરવા જેવું હતું, કર્યું હોત તો મજા આવી હોત. આફ્ટર થોટ એ રિલેશનશિપ અને લખાણ બંને સાથે ખૂબ નજીકથી જોડાયેલી વાત છે. એ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો કે કહેવાનું ઘણું હોય ને કશું યાદ ના આવે. મળો ત્યારે પહેલા બધા મનમાં રિહર્સલ કરીને, ચિઠ્ઠી હોય ખિસ્સામાં પણ કાઢવી કેમ, બધા મુદ્દા લખી લીધા હોય કે આ કેવું છે, આજે તો કહી જ દઉં, રિહર્સલ કર્યા હોય અરીસા સામે આમ બધું કરીને, અને પછી એમ થાય કે અરે યાર કશું બોલી ન શકાયું. આ પણ હું માનું છું લખાણ સાથે લવ અફેર તરીકે જોડાયેલી વાત છે. અને એક છેલ્લી વાત, મારી વાત પૂરી કરું એ પહેલાં, દુનિયાનો કોઈ પણ લવ અફેર તમને કેમ ગમે, કેમ તમારે જોઈતો હોય, કેમ એની સાથે જોડાયેલા રહેવું હોય, કારણ કે તમને ખૂબ પેમ્પર કરે. તમે જે નથી તે તમે છો એવું તમને સતત કયા કરે એ માણસ તમને સૌથી વધારે ગમે.
હસી નાખો, એટલા બધા ગંભીર કેમ થઈ ગયા છો? પ્રેમમાં પડવું એ સહજ બાબત છે. બધાને એમ થયું કે આટલી બધી ખબર આને મારા વિશે કેવી રીતે પડી એમ. હું કોઈ વિશે કંઈ જાણતી નથી, ચિંતા ન કરો. અને એમાંય પત્ની બાજુમાં બેઠી હશે ને ખબર હશે તો નહીં કહું, બસ આઈ પ્રોમિસ. મજાની વાત એ છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક પેમ્પર થવા માંગીએ છીએ. ધ ચાઇલ્ડ વિધિન વોન્ટ્સ ટુ ફીલ ગુડ એવરી ટાઈમ ધેટ વી ફોલ ઇન લવ. એક બાળકને સતત એવું સાંભળવું છે કે અરે વાહ કેટલું ફાઇન. એક નાનકડું બાળક 4 ગોળ ચકરડા દોરીને આવે ને તમને કહે કે જો મમ્મી ગાય, અને મમ્મી તરત જ કે કેટલી ફાઇન ગાય છે. બધાને ખબર છે કે આ ગાય નથી, પ્રોબેબલી બાળકને પોતાને પણ ખબર છે કે આ ગાય નથી, અને છતાં એને સાંભળવું છે. બહુ સરસ વાત છે. એશા નામની ફિલ્મ બની હતી પોલિયાના નામની નવલકથા પરથી. એમાં એ પરણવાનું નક્કી કરે છે અને એની માં એને કહે છે કે એ છોકરો તને એવું સમજાવે છે કે તું દુનિયાની સૌથી રૂપાળી છોકરી છે, પણ તું છે નહીં. એ તને મૂર્ખ બનાવે છે. અને ત્યારે એ છોકરી એની માને કહે છે કે મને નહીં ખબર હોય કે હું દુનિયાની સૌથી રૂપાળી છોકરી નથી, પણ હું એની સાથે હોઉં છું ને ત્યારે મને એવું ફીલ કરાવે છે કે હું દુનિયાની સૌથી રૂપાળી છોકરી છું, ને મારે આ હું મરી જાઉં ને ત્યાં સુધી ફીલ કર્યા કરવું છે, માટે હું એની સાથે પરણું છું. આ હું માનું છું બહુ રસપ્રદ વાત છે. એકવાર બધાને ખબર છે આ કિસ્સો, પણ મને બહુ ગમે છે કે એકવાર બાપુને કોઈકે પૂછ્યું, એક બ્રિટિશ પત્રકારે, કે તમે તમારી જિંદગીમાં જોયેલી સૌથી રૂપાળી સ્ત્રી કઈ? એટલે બાપુએ કહ્યું કે કસ્તુરબા. બીજે દિવસે સવારે બધી સ્ત્રીઓ બેસીને ચોખા વણતી હતી અને કોઈક સ્ત્રીએ કસ્તુરબાને કહ્યું કે ગઈકાલે બાપુ એવું કહ્યું કે મેં મારી જિંદગીમાં જોયેલી સૌથી રૂપાળી સ્ત્રી કસ્તુરબા છે. એટલે બાએ 70ની ઉંમરે શરમાઈને નીચું જોઈને કહ્યું કે તમારા બાપુએ કહ્યું હશે તો સાચું જ હશે, એ ક્યારેય જુઠ્ઠું નથી બોલતા. આ રોમેન્સ છે મારે હિસાબે. અને હું એમ માનું છું કે જિંદગી આખી જેની સાથે રોમેન્સ કરી શકાય ને એવી એક જ ચીજ છે, એ છે કલમ. એ કદી જ વૃદ્ધ થતી નથી. તમે વૃદ્ધ થઈ જાઓ, તમે જતા રહો, એ પછી પણ તમારી કલમ જીવે છે તમારા પ્રેમની જેમ. તમે જતા રહો એ પછી પણ તમારા પ્રેમના કિસ્સા ચર્ચાયા કરે છે. એનું કારણ કદાચ એ છે કે તમે દિલ ખોલીને, દિલ ફાડીને, બક્ષી સાહેબ કહેતા એમ પ્રેમ કર્યો છે. એ વાતની સાક્ષી છે તમારી કલમ. પ્રેમમાં બધું જ આપી દેવું પડે એવું લોકો કહે કે કાગ કા દરિયા હૈ ઓર ડૂબ કે જાના હૈ. આ હું માનું છું કલમ સાથે પણ એટલું જ રિલેટેડ છે, એટલું જ લખાણ સાથે પણ રિલેટેડ છે કે તમે જ્યારે લખો છો ને ત્યારે એમાં મન ચોરી નથી કરી શકાતી. આ કદાચ લખાણ એક લવ અફેરની મારી વ્યાખ્યા, વિચાર, થોટ, એક્સપ્રેશન છે. રજનીશ એવું કહેતા કે મારું સેક્સ 2 પગ વચ્ચે નથી, 2 કાન વચ્ચે છે. અને જે આ સમજી શકે ને એને બરાબર સમજાય કે શરૂ કોઈ પણ સંબંધ અહીંથી થાય છે. શરીર તો એનું એક્સપ્રેશન છે, તમારું એક્સટેન્શન છે. તમે જે શબ્દોમાં નથી કહી શકતા એ તમારે સ્પર્શથી સમજાવવું હોય છે, માટે ત્યાં સુધી એક સંબંધ પહોંચે છે. આપણે બધા રાધા કૃષ્ણના દેશના લોકો છીએ. રાધાનું નામ પહેલાં લખાય અને કૃષ્ણનું નામ પછી લખાય. શકુંતલા અને દુષ્યંતના લવ ચાઇલ્ડના નામ પરથી આ દેશનું નામ ભારત છે. પિતાએ પુત્રને પછી અપનાવ્યો, એ જન્મ્યો પહેલો, લગ્ન પછી થયા. એવા દેશમાં આપણે જન્મ્યા છીએ, પણ આપણે ત્યાં સૌથી વધુ ભય કોઈ ચીજનો હોય ને તો એ પ્રેમનો છે. આપણા બધાની ફાટી જાય છે લિટરલી. પ્રેમમાં પડે ને એટલે માણસ ડરપોક થઈ જાય, એટલો બીકણ થઈ જાય જેની કોઈ લિમિટ નહીં, ભાગતો ફરે. પહેલા તો એને સ્વીકારતા જ એટલો બધો સમય થાય સ્વયંની સામે કે યાર પ્રેમ તો છે. લખાણમાં પણ આવું છે. વિચારો આવે. મને ઘણા લોકો મેલ કરે છે, મળે ત્યારે પૂછે કે મને બહુ સ્ટોરીઝ સૂઝે છે પણ લખું કેવી રીતે? ત્યારે મને હંમેશા એવો સવાલ થાય છે કે સામે આટલું બધું ખાવાનું પડ્યું હોય તો કેમ કોઈએ એવું નથી પૂછવું પડતું કે ખાઉં કેવી રીતે? હાથ ચલાવો, મોઢું ચલાવો ને ખાવા માંડો. ધ રાઇટર નામનું એક ઓસ્કાર વિનિંગ ફિલ્મ આવેલી, જેમાં એક યંગ આફ્રિકન છોકરો એક નોબેલ પ્રાઇઝ વિનર બટ કટાઈ ગયેલા લેખક પાસે જાય છે
અને એને પૂછે છે કે મારે લેખક થવું છે તો હું કેવી રીતે લખું. એટલે એને પૂછે છે કે તારી પાસે ટાઈપરાઇટર છે? તો કે હા. તને ટાઈપ કરતા આવડે છે? તો કે હા. તો કે બસ ધેન સિટ ડાઉન એન્ડ સ્ટાર્ટ ટાઈપિંગ. ધેટ્સ વોટ રાઇટિંગ ઇઝ ઓલ અબાઉટ. પ્રેમમાં પડવું એ કોઈ પ્રક્રિયા નથી હપ્તે હપ્તે લખાતી નવલકથા જેવી કે આજે હું ખાલી એને જોઈશ, કાલે હું ત્યાં જઈને ઊભી રહીશ અને એને વેવ કરીશ અને પરમ દિવસે હું સ્માઇલ કરીશ. આવું પ્લાનિંગ થઈ નથી શકતું. લખાણ સાથે પણ પ્લાનિંગ પોસિબલ નથી. લખાય તો આખી વાર્તા લખાઈ જાય અને ક્યાંક જો અધૂરી છૂટી જાય તો એ તમે મહિનાઓ સુધી આમથી આમ આમથી આમ આમથી આમ એ વાર્તા થયા કરે પણ એ પૂરી ન થાય તે ન જ થાય. આ પેલા સ્કૂલ સમયના અફેર જેવું છે કે તમે હાર્ટ દોરેલા, એમાંથી તીર પસાર કરેલા, નીચે નામ પણ લખેલા, સાયકલની ચેન પણ ઉતરી જતી હતી, તડકામાં ઊભા પણ રહેતા હતા, ઘટનાના નામે એણે તમને જોયા, તમે એને જોયા, એ સિવાય કંઈ બન્યું નહીં અને છતાંય આખી જિંદગી તમે કહ્યું કે મારો પહેલો પ્રેમ. પછી સમય જતાં સમજાયું કે આ કંઈ પહેલો પ્રેમ છે નહીં, પછી તો બીજો ને પછી તો ત્રીજો ને પછી તો ચોથો ને પછી તો પાંચમો ને કેટલા પ્રેમ થયા, અમુક બંને પક્ષે, અમુક એક પક્ષે. અને પછી જ્યારે 15-20 વર્ષ પછી ક્યાંક સ્કૂલના એલ્યુમિનાઈમાં ક્યાંક મળ્યા ત્યારે તમે એને જોયા અને તમને થયું કે બચી ગયા યાર, વાટ લાગી જાત. લખાણ સાથે પણ એવું છે. અધૂરી વાર્તા રખડે તો રખડવા દેવી, બહુ જોર જબરજસ્તી કરીને પૂરી ના કરવી. કારણ કે જ્યારે પૂરી થાય ને ત્યારે સમજાય કે આટલું વાહિયાત તો જિંદગીમાં કોઈ દિવસ લખ્યું નથી. સો લેટ ઇટ બી. જે જ્યાંથી શરૂ થવાનું હોય અને જે જ્યાં પૂરું થાય એ બંનેને એની ડેસ્ટિની પર છોડી દેવા, એ પ્રેમ પણ છે અને લખાણ પણ છે. ડેસ્ટિની નામના એક શબ્દ સાથે બંનેને બહુ નિસ્બત પણ છે. લખાણ પણ તમને તમારા ડેસ્ટિનીના અનુસંધાનમાં આવીને મળતું હોય છે. કેટલીક વાતો શેર કરું. એક દિવસ હું મારી ઓફિસ પાસેથી પસાર થતી હતી ને એક છોકરો મોટરસાઇકલ પર આવીને ઊભો રહ્યો અને મને જોઈને કહે છે કે મને ઓળખે છે? યંગ બોય ઓફ 40s. એન્ડ આઈ સેડ ના, ખ્યાલ નથી આવતો. એટલે એણે કહ્યું કે હું મીતા છું, તારી સાથે ક્લાસમાં હતી, મેં ટ્રાન્સજેન્ડર ઓપરેશન કર્યું છે અને હવે હું અમિત છું. મેં પકડી લીધો એને અને મેં કહ્યું કે ચલ 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 ઓફિસ જઈએ, ચા પીએ. સ્વાર્થી છું મહા. લેખક તરીકે અને પ્રેમમાં બંને વસ્તુમાં ભયાનક સ્વાર્થી થવું પડે છે. જેટલું મળે એટલું ખાઈ જ લેવાનું, ભોગવી જ લેવાનું, મજા કરી જ લેવાની. કોને ખબર કાલે આ અહીંયા હોય કે ન હોય, ફિર એ સમા કલ હો ન હો. એટલે એને લઈ ગઈ મારી ઓફિસે, એની સાથે વાતો કરી ખૂબ. એણે મને એના ડૉક્ટરને મળાવી, રિસર્ચ, એ લોકોની ટ્રાન્સેક્સ્યુઅલ ક્લબ છે એમાં લઈ ગયો અને અંતે જે નવલકથા જન્મી એ પૂર્ણ. અને મેં એને જ અર્પણ કરી છે જો કોઈએ જોઈ હોય તો. આ ડેસ્ટિની છે.